સુરતના ગ્લોબલ માર્કેટમાં આશાપુરા ફેશન નામે કાપડનો વ્યવસાય કરતા વેપારી રામસિંહ ચૌહાણને એક શખ્સનો વોટ્સએપ કોલ આવ્યો હતો. કોલ કરનાર વિજયસિંહ ચૌહાણ નામના ઈસમે પોતાની ઓળખ ઇન્કમટેક્સ ઓફિસર તરીકે આપી હતી અને વેપારીને ધમકાવતા કહ્યું હતું કે તમારી ફાઇલ ઇન્કમટેક્સ ઓફિસે આવી છે. નકલી અધિકારીએ આ ફાઇલ સગેવગે કરવા અથવા ક્લોઝ કરવાના બદલામાં વેપારી પાસે 4 લાખની માંગણી કરી હતી. આ શખ્સે વેપારીને ખાનગી હોટલમાં બોલાવીને ફાઇલ ક્લોઝ કરવા બાબતે રૂબરૂ ચર્ચા પણ કરી હતી અને બાદમાં કોલ કરવાનું કહી રવાના થઈ ગયો હતો. વેપારી રામસિંહ ચૌહાણને શંકા જતા તેમને અન્ય વેપારી મિત્રોને સંપર્ક કર્યો અને તપાસ કરતા માલુમ પડ્યું કે આ નામે કોઈ અધિકારી છે જ નહીં. જ્યારે આ નકલી અધિકારી ફરીથી વેપારીની દુકાને આવ્યો ત્યારે વેપારીએ હિંમત દાખવી તેનું આઈડી કાર્ડ માંગ્યું હતું. ઓળખપત્ર ન બતાવી શકતા આ શખ્સનો ભાંડો ફૂટી ગયો હતો. વેપારીએ તાત્કાલિક વરાછા પોલીસનો સંપર્ક કરતા પોલીસે સ્થળ પર પહોંચી નકલી અધિકારી વિજયસિંહ ચૌહાણને અટકાયતમાં લીધો હતો. વરાછા પોલીસની પ્રાથમિક તપાસમાં આ શખ્સે અન્ય કોઈ વેપારીઓ સાથે આ પ્રકારે છેતરપિંડી કરી છે કે નહીં તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. આ કિસ્સો સુરતના તમામ વેપારીઓ માટે લાલ બત્તી સમાન છે કે કોઈ પણ અજાણી વ્યક્તિ પોતાની ઓળખ અધિકારી તરીકે આપે તો તેને પૂરતી ખરાઈ કરવી જરૂરી છે.